નામનો પાઠ આમાં આવતો હોય ત્યારે આપણે કરવો જોઈએ. વિષ્ણુ ભગવાને કર્યો તો આપણે ન કરવો પડે? શિવ પુરાણ લખાયું. કોઈ એમ કે સમજાતું નથી તો સમજવાની જરૂર નથી. આપણને સંભળાય તો ઘણું છે. ભાગવતજીની કથા થતી હોય તો આપણે ક્યાં બધા શ્લોક સમજાય છે? તે નથી સમજાતા, છતાં આપણે સાંભળી રહી છીએ. એ રીતે હું બોલું તો ઓમ નમઃ શિવાય એનું ઉચ્ચારણ. ઓમ હરાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ મૃડાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ક્ષમા ક્ષેત્રાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ પુરાતનાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ પ્રિયાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ વિરૂપાતાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ મહાકાલાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ દેવદેવાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ પિનાકિને નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ચિત્રવેદાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ચંદ્રમૌલે નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ગુણેશ્વરાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ સોમેશ્વરાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ગૌરીભર્તાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ પુષ્કરાય નમઃ, ઓમ નમઃ ઓમ શિવાય, મહેશ્વરાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ મલ્લિકાર્જુનનાથાય નમઃ, ઓમ નમઃ ઓમ શિવાય, વિશ્વેશ્વરાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ મલ્લિકાર્જુનાથાય નમઃ, ઓમ નમઃ શિવાય, ત્ર્યંબકેશ્વરાય નમઃ, ઓમ નમઃ ઓમ શિવાય, રુદ્રાય નમઃ, ઓમ નમઃ ઓમ સદાચરાય નમઃ, ઓમ નમઃ ઓમ શિવાય, ત્રિલોચનાય નમઃ, ઓમ નમઃ ઓમ શિવાય, વિશ્વભક્તિય નમઃ, ઓમ નમઃ ઓમ શિવાય, નરડાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ સુરેશાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ઋષભક્તિય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ વિશ્વમૂર્તે નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ગણેશ